હેલો, તો આજના જમવામાં છે વહેલી બનાવેલી રોટલી, મમ્મીના હાથનું સેવ ટમાટરનું શાક, સવારની ખીચડી અને પાછું હતું મંચુરિયન. હવે હું કેમ કહું છું કે ભાઈ વહેલી બનાવેલી રોટલી, કારણ કે મારે થોડાક કામથી જવાનું હતું પણ પ્લાન કેન્સલ થઈ ગયો, તો રોટલી વહેલી બનાવી દીધી હતી. હવે બીજા દિવસે સવારે ઉઠીને હું આવી ગઈ બહાર તેલ નખાવવા માટે. હું ખાલી ગૂંચ જ કાઢું છું, પછી તેલ તો નખાવીશ મમ્મી જોડે. પણ આજે છે ને ભાઈ સવારનું અનએક્સપેક્ટેડલી, મતલબ કોઈ પણ વોર્નિંગ વગર લાઇટ જ નહોતું, તો પછી આજે પાણી ગરમ કરવા માટે ચૂલા પર મૂકવું પડ્યું. અને મધ્યમ બારિશ પણ ચાલુ થઈ ગઈ છે, તો હવે જોઈએ કેમનું થાય છે. અને પછી મેં નંખાવી દીધું મમ્મી જોડે તેલ. અને સાચું કહું ને તો મને છે ને ઓઇલ કોઈ બીજું નાખી આપે ને તો જ નંખાવું, બાકી હું રહેવા જ દઉં. ઓઇલ ક્યારેય જાતે નાખતી જ નથી. પહેલાં કેવું ફિક્સ હતું નહીં, દર રવિવારે માથું ધોઈ દેવાનું સવારે, અને પછી બપોરે કાં તો પછી સાંજે તેલ નાખી જ દેવાનું, અને એ તેલવાળું માથું આખું અઠવાડિયું ચલાવવાનું, પછી રવિવારે માથું ધોવાનું. સમયની વાતો છે બધી. અને હા, હવે તો ગણેશ ચતુર્થી આવે છે, તો બધી જગ્યાએ ગણપતિ લાવવા લાગ્યા હશે. તમારી ત્યાં આવ્યા કે નહીં ભાઈ? મારી તો ખબર નહીં ક્યારે ઈચ્છા પૂરી થશે. કંઈ નહીં, ચલો જય ગણેશા, મળું નવા બ્લોગમાં.